શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. આપણો ભગવત ભાવ જ પરમ સાધન છે અને તે સત્સંગ દ્વારા જ આપણા ભાવને પોષણ અને રક્ષણ કરી શકાય છે. ભાવ એ ખજાનો છે, માટે ભગવત ભાવનું રક્ષણ અને પોષણ સાવધાની રીતે કરવું જોઈએ અને દૂષણથી બચવું જોઈએ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં હૃદયનો ભાવ એ જ સેવાનું મુખ્ય સાધન છે અને એ સેવા જ પ્રમાણરૂપ છે. સાક્ષાત શ્રી પ્રભુ પ્રગટ થઈને દર્શન આપે, માંગીને આરોગે ત્યારે પ્રમેયરૂપ બની જાય છે. એટલે સેવાનું ફળ પણ સેવા જ છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય સાધન એ ભાવ છે. એ ભાવને તમે બરાબર સમજીને હૃદયમાં ધારણ કરજો. મર્યાદા માર્ગીયમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જુદા છે અને પુષ્ટિ માર્ગમાં તે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ અલગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રમાણ છે, શ્રી પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે. હૃદયનો ભાવ એ સાધન છે અને ભાવાત્મક શ્રી પ્રભુ ફળ છે. પુષ્ટિ માર્ગમાં પ્રમાણ એટલે શ્રી ઠાકોરજીની સેવા, પ્રમેય એટલે શ્રી ઠાકોરજી અને તેમની કૃપા, સાધન એટલે આપણા હૃદયનો ભાવ અને ફળ એટલે સાક્ષાત શ્રી ભાવાત્મક શ્રી ઠાકોરજી. આમ ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તે અલૌકિક નિધિ છે, માટે તેનું સતત સમજણપૂર્વક રક્ષણ કરવું, તાદર્શી વૈષ્ણવોનો સત્સંગ કરવો, તેથી ભાવનું સંરક્ષણ અને ભાવની વૃદ્ધિ થાય છે. જે ભગવદીઓએ પોતાના ભાવનું પોષણ કરવું હોય તેમને હંમેશા શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા, ભગવદીયજનોની સેવા ટહેલ કરવી. ભગવદીઓની સેવાથી વૈષ્ણવોને પરમાનંદની પ્રાપ્તિ થાય છે અને નિધિરૂપ ભાવથી હૃદયમાં શ્રી ઠાકોરજી અનંત રીતે સ્થિત થાય છે. એ સર્વ મુખ્ય ભાવ વિના બધું જ નીરસ છે અને ભગવદીઓના સંઘમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવત ભાવની વૃદ્ધિ પામે છે અને ઠાકોરજી હૃદયમાં સ્થિતિ પામે છે. જો એ ભગવત ભાવ નષ્ટ થઈ જાય તો સર્વ ભાવાત્મક વસ્તુ, કથા, સ્મરણ, સત્સંગ, દર્શન આદિ એ બધું સર્વભાવથી કરવું જરૂરી છે. માટે જો ભગવત ભાવ નષ્ટ થાય એવું લાગે તો ભાવાત્મક વસ્તુ જેવી કે ભગવત સ્મરણ, નામ સ્મરણ, કથા, સત્સંગ, સેવા, દર્શન આદિ તે જરૂરથી કરવા જોઈએ અને શ્રી ઠાકોરજી અને શ્રી ઠાકોરજીની સાક્ષાત કૃપા બંને અલગ નથી. જેમ સૂર્ય અને સૂર્યના કિરણો જુદા નથી, તેમ શ્રી પ્રભુ અને શ્રી પ્રભુની કૃપા પણ અલગ નથી. બંને એક જ સ્વરૂપ છે. તેથી સત્સંગ દ્વારા ભાવને પોષિત અને વૃદ્ધિ થાય તે કરતા રહેવું જોઈએ. મનુષ્ય જીવન એ વીજળીના ઝબકારા અને પાણીના પરપોટા જેવું છે. તે ક્યારે ચાલ્યું જાય એ નક્કી નથી. તેથી સમય કાઢીને સત્સંગ કરી લેવો એ વાતમાં જ સાર રહેલો છે. પાણીમાં નાવ રહે તો વાંધો નહીં, પણ નાવમાં પાણી રહે તો મોટી તકલીફ પડે છે. તેવી જ રીતે વ્યક્તિ સંસારમાં રહે તો તે ચાલે, પરંતુ સંસાર હૃદયમાં રહેવા લાગે તો મુશ્કેલી સર્જાય છે. તેથી સત્સંગ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વ્રજની હોળી એટલે પ્રેમ સ્વરૂપા રાધા અને આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના રંગ અને રસનો અલૌકિક ઉત્સવ. फागुन लाग्यो जब ते तब ते व्रज मंडल धूम मचियो है. नारी नवेली बचे नहीं एक विषेक यह सब प्रेम अचियो है. सोज सकारे वही रस खाने सुरंग गुलाल लेखे रचियो है. को सजनी नीलजी ना लई अब कौन भतूजी मान बचियो है. एक गोपी એની સખીને કહે છે, હે સખી, જ્યારથી ફાગણ મહિનો આવ્યો છે ત્યારથી આખા વ્રજ મંડળમાં ધૂમ મચી છે.
કોઈ પણ યુવતી આ ધામધૂમથી બચી નથી. બધાએ એક ખાસ પ્રકારનો પ્રેમ રસ પી લીધો છે. સવાર અને સાંજ આનંદ સાગર શ્રી કૃષ્ણ લાલ ગુલાલ લઈને ફાગને ખેલતા ખેલતા રહે છે. હે સજની, આ ફાગણ મહિનામાં એવી કઈ વ્રજ યુવતી છે જે નિર્લજ બની ના ગઈ હોય અને તેનું માન બચી ગયું હોય? તો એક ગોપી એની સખીને ફાગલીલાનું વર્ણન કરતા કહે છે કે હે સખી, મેં શ્રી કૃષ્ણ અને એમની પ્યારી રાધા રાણીને ફાગ ખેલતા જોયા. તે સમયની જે શોભા હતી તેની ઉપમા કઈ રીતે આપી શકાય? તે સમયની સુંદરતા તો કેવળ જોવાથી જ ખબર પડે, એને શબ્દમાં વર્ણવી ના શકાય. જગતની કોઈ વસ્તુ એવી નથી કે જે એની શોભા પર ન્યોછાવર કરી ના શકાય. જેમ જેમ તે રૂપરાણી રાધા રાણી પડકાર ફેંકીને શ્રી કૃષ્ણ પર એક પછી એક પિચકારી શ્રી કૃષ્ણ પર છાંટે છે, તેમ તેમ શ્રી રાધા રાણીના રૂપના નશામાં મસ્ત બનતા જાય છે. શ્રી કૃષ્ણ રાધાજીની પિચકારી જોઈને હસે છે અને ત્યાંથી ભાગી જતા નથી, પણ ઊભા પલળતા જ રહે છે. વ્રજની હોળી એ પ્રેમનો આનંદોત્સવ છે. હોળી રસરાજને રંગીન હર્ષોલ્લાસ પ્રગટ કરતો ઉત્સવ છે. આ ઉત્સવ વિવિધ રંગ, રસ, રૂપની અવનવી છટાઓ સાથે ગીત, સંગીત અને નૃત્યની અભિવ્યક્તિ કરે છે. પરમ પ્રેમ સ્વરૂપા શ્રી રાધા રાણી અને પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ્યારે એક બની ભાવની ચરણસીમાએ પ્રેમાનંદ ક્રીડા કરે ત્યારે તે નિરખવા સ્વર્ગના દેવ દેવતાઓ પણ પધારે છે. એને જોઈને પોતાની ધન્યતા અનુભવે છે. એનું વર્ણન સાંભળીને એના વિશે કશું જ જાણી ના શકાય. સર્વને પ્રિય લાગનારો આ પ્રેમ અભિવ્યક્તિનું રસમય રંગ છટાઓથી દેદીપ્યમાન મોજ મસ્તીથી ધીરકતું પર્વ વસંતનું સંદેશવાહક છે. અહીં વસંતના પ્રેમરાગને ઉન્મુક્ત અને ઉત્કૃષ્ટપણે માણવાનો અવકાશ છે. વસંતકાળ એ ધૂળેટી, રંગપંચમી, રસરાજના રસને પીવાનો આહલાદક ઉત્સવ છે. એટલે જ વ્રજમાં હોળી અનેરા આનંદ સાથે ઉજવાય છે. રંગ રસિયા ગાઈને મજા માણે છે. લથ્થામાં પ્રકારે એકબીજા પર લાઠીનો હળવો પ્રહાર કરીને પણ મજા લે છે. વ્રજના ગાંઠોલી ગુલાલ કુંડમાં રાધાકૃષ્ણના ફાગથી ફાગણમાં રક્તિમ થઈ જાય છે, એટલે કે લાલ થઈ જાય છે. ગુલાબથી તેનું જળ ગુલાબી બની જાય છે. વ્રજનું ગાંઠોલી ગામ, જ્યાં શ્રી રાધા કૃષ્ણ હોળી ખેલી એક મોટા આસન પર સાથે બેઠા હતા, ત્યારે રાધાની કેટલીક નટખટ સખીઓએ એમના વસ્ત્રોના છેડા ભેગા કરી ગાંઠ મારી દીધી હતી. એટલે જ વ્રજમાં આવેલું આ ગામ તેને ગાંઠોલી નામ પડ્યું હતું. એવું કહેવાય છે કે હોળી ખેડ્યા બાદ શ્રી રાધા કૃષ્ણ અને ગોપીઓએ ત્યાંના કુંડમાં એમના અંગવસ્ત્રો ધોયા હતા. તેમાં ગુલાલવાલા વસ્ત્રો ધોવાથી કુંડનું જળ ગુલાબી બની ગયું હતું. એટલે આ કુંડ ગુલાલ કુંડ પણ કહેવાય છે. ભક્તિ રત્નાકર ગ્રંથમાં લખ્યું છે કે વસંતકાળમાં લોકોને આ કુંડનું જળ સદાયે ગુલાબી જ દેખાય છે. શ્રી રાધા કૃષ્ણની હોળી લીલાનું સ્મરણ કરી ભક્તો આ કુંડનું જળ માથે ચડાવે છે અને એમાં ગુલાલ પધરાવી ધન્યતા અનુભવે છે. પ્રેમ સ્વરૂપા રાધા રાણી અને આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના વ્રજની હોળી એ અલૌકિક ઉત્સવ બની રહ્યો છે. શ્રીજી મનના અલૌકિક સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.